સરસ્વતી તાલુકાના વામૈયા ગામે ગતરોજ 12 ગામ વામૈયા પરમાર દરબાર સમાજની એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજોને દૂર કરવા માટે અને સાદગીપૂર્ણ જીવનશૈલી અપનાવવા માટે સર્વાનુમતે કડક નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે। આ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક કાર્યવાહી સાથે સામાજિક અસહકારનો નિર્ણય લેવાયો છે। લગ્ન ને સગાઈ પ્રસંગ માટેના નવા નિયમોમાં દીકરી જોવા માટે 21 અને સગાઈમાં માત્ર 11 મહેમાનો જ બોલાવી શકાશે। રોકડ ભેટ તરીકે 1100 રૂપિયા જ આપવા, કાપડની પ્રથા બંધ કરવી, દીકરીના લગ્નમાં જાનમાં માત્ર 100 માણસોની જ મર્યાદા રહેશે। બાઇક રેલી અને વરઘોડામાં જાહેર સ્થળોએ નાચવા પર પ્રતિબંધ મુકાયો છે। જો કોઈ બહારની વ્યક્તિ નાચતા પકડાશે તો ઘર માલિકને રૂપિયા 11,000નો દંડ થશે। દીકરીને કરિયાવરમાં માત્ર 2 નંગ જ દાગીના, રસોડા સેટ, બેડું, ગોળી તેમજ તિજોરી, 2 ખાટલા અને ગાદલા અને ઓશિકા જેવી મર્યાદિત વસ્તુઓ જ આપવી। લગ્ન પ્રસંગે ડીજે, સંગીત પાર્ટી કે ગાયકો બોલાવવા નહીં, માત્ર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં જ ડીજેનો ઉપયોગ કરી શકાશે। દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધ। દારૂ પીને પ્રસંગ બગાડનારા કોઈપણ પ્રસંગમાં સમાજે જવું નહીં। કુંવારી દીકરીઓ અને 30 વર્ષથી નાની મહિલાઓએ કોઈપણ પ્રકારનો મોબાઈલ ન અપાવવા નિર્ણય લેવાયો છે। મરણ પ્રસંગે માત્ર ઘરધણીએ જ કફન લાવવાનું, અન્યએ 20 રૂપિયા રોકડા આપવા। 60 વર્ષથી વધુ વયની વ્યક્તિના કારજમાં માત્ર શીરો, મગ અને ખીચડી જ બનાવી। કાપડ પ્રથા, રાવણું પ્રથા અને મામેરું વાળવાની પ્રથા બંધ કરવામાં આવી છે। સમાજ દ્વારા નક્કી કરાયેલા નિયમોનો ભંગ કરનાર પાસેથી રૂપિયા 11,000નો દંડ વસૂલવામાં આવશે। જો કોઈ વ્યક્તિ દંડ ભરવાનો ઇનકાર કરશે તો સમાજનો કોઈપણ વ્યક્તિ તેના ઘરે કોઈપણ પ્રસંગમાં હાજરી આપશે નહીં। આ નિર્ણયથી સમાજમાં આર્થિક ભારણ ઘટશે અને સાદગી આવશે તેવો આશાવાદ આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે।